ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને બધી જ લેડીઝોને એક જ પ્રશ્ન હોય છે કે ચોમાસાની અંદર કપડાં ક્યાં સૂકવવા. તો તેનું સોલ્યુશન લઈને આપણે આવી ગયા છે ફ્રેન્ડ્સ. ભંગારમાં પડેલા 2 પાઇપની મદદથી હવે તમે ચોમાસાની અંદર આસાનીથી કપડાં સૂકવી શકો છો. તો આ રીતે આપણે 2 પાઇપ લઈ લેવાના છે. પાઇપ ગમે તેવા હોય ચાલે. હવે શું કરવાનું છે, પાઇપની અંદર આ રીતે દોરીને પોરવી દેવાની છે. આ રીતે દોરી પોરવી દઈને પછી આપણે જ્યાંથી દોરીનો છેડો છે ત્યાં આ રીતે ફરીવાર દોરી પોરવી દેવાની છે. એટલે આ રીતનું હેન્ડલ જેવું બની જાય. જો તમારી પાસે હૂક હોય ને તો અહીંયા પહેલાં હૂક ઉમેરી દેવાનું, એટલે તમારે ત્યાં દોરી બાંધવાની જરૂર નહીં પડે. અને આ રીતે બીજી દોરીને આપણે સરસ ગાંઠ લગાવી દેવાની છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે વિડીયોમાં જણાવેલું છે તે પ્રોસેસ તમારે ફોલો કરવાની છે. સામેના પાઇપમાં પણ સેમ પ્રોસેસ ફોલો કરવાની છે. એટલે આ રીતની દોરી બનીને રેડી થઈ જશે. ચોમાસાની અંદર ફ્રેન્ડ્સ આપણે કપડાં જ્યાં ત્યાં ઘરમાં સૂકવતા હોઈએ છીએ, પણ આ રીતે દોરી બનાવી લેશો ને એટલે જ્યાં સુધી તમારે કપડાં સૂકવવા છે ત્યાં સુધી તમારે આ રીતે દોરી રાખવાની છે. આ રીતે તમે જોઈ શકો છો ઘરની અંદર જ્યાં દોરી બાંધવાનું હોય ત્યાં તમારે આ રીતે ગાંઠ મારીને દોરી બાંધી દેવાની. જો હૂક હોય તો અહીંયા હૂક પણ લગાવી શકો છો. આ રીતે દોરી બનાવી દેશો ને ફ્રેન્ડ્સ એટલે જ્યારે કપડાં સુકાઈ જાય ત્યારે તમે આ દોરીને ઉતારી પણ શકો છો. એટલે આવતા જાતા ઘરમાં કોઈને પણ નડતર રૂપ નહીં થાય આ દોરી. અને થોડી ઊંચી જ બાંધવાની, એટલે કોઈને પણ માથામાં કપડાં ભટકાશે જ નહીં. એ રીતે દોરી તૈયાર થાય છે. અને કપડાં સુકાઈ જાય એટલે આ રીતે દોરીને ખોલીને ફિટ કરી દેવાની એક જગ્યાએ. ફરીથી તમે આ દોરીનો ઉપયોગ કરી શકો છો.